શરૂઆતમાં લોકોને નિરાશા જોઈ બહુ હોય એટલે મને યાદ છે જ્યારે મેં પહેલી વાર રિવરફ્રન્ટની વાત મૂકેલી તો બધા લોકોએ મજાક માંડી રિવરફ્રન્ટ થઈ ગયો કે ના થઈ ગયો, થઈ ગયો કે ના થઈ ગયો. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે મેં અહીંયા એક પ્રેસ કોન્ફરન્સ કરેલી તો બધાએ મારા બાલ નોચી લીધેલા. બધા કે આ તો ચૂંટણી આવી એટલે મોદી સાહેબ લાયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી થયું કે ના થયું ભાઈ? દુનિયા જોઈને અચરજ પામે છે કે નથી પામતી? કચ્છનો રણોત્સવ, લોકો કે સાહેબ આ કચ્છમાં કોણ જશે, રણમાં તો કોઈ જતું હશે. આજે લાઈન લાગે છે, બુકિંગ લોકો 6-6 મહિના પહેલા બુકિંગ કરાવે છે. થયું કે ના થયું? ગુજરાતની અંદર વિમાનનું કારખાનું લાગે, કોઈ કલ્પના કરી? મને યાદ છે જયારે મેં ગિફ્ટ સિટીની કલ્પના મૂકી હતી ત્યારે લગભગ બધાએ એને મજાક માની લીધી. આવું બધું ક્યાંથી હોય? આવી બધા આવા બિલ્ડિંગો ક્યાંથી હોય ને આવું બધું શું હોય અહીંયા? આજે ગિફ્ટ સિટી દેશની સૌથી મોટી ગૌરવ ગાથા લખી રહ્યું છે.